મિત્રો ટ્રમ્પે અત્યારે એકલા હાથે દુનિયાભરની બજારોને માથે લીધી છે તેમ કહી શકાય. તેની સાથે જ સોના અને ચાંદીની બજારને પણ ટ્રમ્પે માથે લીધી છે. છેલ્લા 1 મહિનાથી પણ વધુ સમયથી સોના ચાંદીમાં આગ ઝરતી તેજી ચાલી રહી છે. રોજ નવા રેકોર્ડ તૂટી રહ્યા છે. અત્યારે પણ સોનું તેની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે. આટલું મોંઘું સોનું ભારતીય બજારમાં કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્યારેય નથી થયું. તો હવે આ સંજોગોમાં એક મોટો સવાલ થાય કે હજુ સોનું કેટલું વધશે તો તેના કારણો કયા, ઘટવાની શક્યતા કેટલી, ઘટશે તો કેટલું ઘટશે, તેના કારણો કયા, ક્યારે ઘટશે, અત્યારે સોનું ખરીદી લેવું કે સસ્તું થવાની રાહ જોઈ? તો આ સવાલોના જવાબ આજે આ વિડીયોમાં આપવાના છે. ખૂબ જ અગત્યનો શોર્ટ વિડીયો. નવા મિત્રો હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. શરૂઆતમાં આપણે ભાવ જોઈ લઈએ, સોનાના ભાવનો ચાર્ટ જોઈ લઈએ 1 મહિનાનો. તો 1 મહિનામાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં $300 તેજી જોવા મળી ગઈ છે. એક અભૂતપૂર્વ તેજી, તોફાની તેજી જેને કહી શકીએ. તેના તરફ સોનું સતત આગળ વધી રહ્યું છે. આજે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાએ $3,147 નવી લાઈફ ટાઈમ હાઈ સપાટી બનાવી દીધી છે. જે ઉછાળો આવ્યો છે તેમાં $70 ઉછાળો તો ફક્ત છેલ્લા 2 દિવસમાં જોવા મળ્યો છે. તેની પાછળના જે મુખ્ય કારણો હતા, અચાનક આ ઉછાળો આવ્યો, તેના 3 કારણો અત્યારે જોવા મળી રહ્યા છે. સૌથી પહેલું કારણ તો છે ટ્રમ્પ, જે 2 એપ્રિલે દુનિયાભરના દેશો ઉપર રેસિપ્રોકલ ટેરિફ લગાડવાની ટ્રમ્પે અગાઉથી જાહેરાત કરી હતી. તેના ઉપર ટ્રમ્પ મક્કમ રહ્યા છે. જેને લઈને જે ફાઇનલ ડિસિઝન આવ્યું ટ્રમ્પનું 2 દિવસ અગાઉ કે હું મક્કમ છું, ટેરિફ લાગશે અને લાગશે જ, તેવી વાત ટ્રમ્પે કરી. તેની સાથે જ સોનામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. બીજું કારણ છે જીઓપોલિટિકલ ટેન્શન વધ્યું. તેનું આ કારણ પણ ટ્રમ્પ જ છે. ટ્રમ્પે ઈરાનને એવી ધમકી આપી કે જો ન્યુક્લિયર ડીલ અમેરિકા સાથે ઈરાન નહીં કરે તો ઈરાન ઉપર અમેરિકા એટેક કરશે. સામે પક્ષે ઈરાને પણ કહ્યું કે અમે તૈયાર છીએ, અમારી મિસાઇલો તૈયાર છે. જો અમેરિકા કોઈ પણ પ્રકારનો હુમલો કરવાની હિમાકત કરશે તો જડબાતોડ જવાબ આપશું. હવે જે આ ઘટના બની તેને લઈને જે કન્ડિશન જે છે જીઓપોલિટિકલ, તે ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ટેન્શન વધી ગયું. તેને પણ સોનાના ભાવને સપોર્ટ આપ્યો. ત્રીજું કારણ છે ફેડની વ્યાજદર નીતિ. જે ટ્રમ્પ જે ટેરિફ લગાડવાની વાત કરે છે તેને લઈને અમેરિકામાં મંદી આવવાની શક્યતાઓ વધી રહી છે અને ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો વધવાની શક્યતાઓ પણ વધી ગઈ છે. હવે તેને લઈને આગામી સમયમાં ફેડ વ્યાજદર ઘટાડવા માટે ઉતાવળ ન કરે તેવી શક્યતા અત્યારે ઊભી થઈ, જેને સોનાના ભાવને સપોર્ટ આપ્યો છે. આગળ જો આવું રહેશે તો આ સ્થિતિ પણ સોનાના ભાવને સપોર્ટ આપશે. ટૂંકમાં 3 એવા સમાચાર આવ્યા ઉપરાઉપરી જેને સોનાના ભાવને સપોર્ટ આપ્યો અને સોનું જે અંદાજ હતો કે $3100 થી પાછું વળી શકે તે વટાવી અને અત્યારે $3150 ની નજીક પહોંચી ગયું. અને આગામી 1 કે 2 દિવસમાં $3200 ની સપાટી પણ જો દેખાઈ જાય સોનામાં તો નવાઈ નહીં ગણાય. કારણ કે આવતીકાલે જ 2 એપ્રિલ છે. આવતીકાલે ટ્રમ્પ ટેરિફ લાગુ કરશે. પૂરેપૂરા ટેરિફ જે અગાઉ વાત કરી છે તે મુજબ લાગુ કરે કે કોઈ સમાધાન થાય, કોઈ નવી ડેડલાઈન, નવી તારીખ આપે, તે જોવાનું રહેશે. જો ટેરિફ લાગુ નહીં થાય, કોઈ સમાધાનની શક્યતાઓ દેખાશે અથવા તો 15 દિવસ, મહિના માટે જો આ ટેરિફ પાછા ઠેલાશે, ટ્રમ્પ એવી જાહેરાત કરશે તો સોનાના ભાવમાં એક કરેક્શન શક્ય. પરંતુ જો અત્યારે જે દેખાય છે તે રીતના ટેરિફ જો લાગી જશે તો ફરીથી સોનામાં એક ઉછાળો દેખાય અને $3200 કે તેથી ઉપરની સ્થિતિ, તેથી ઉપરના લેવલ પણ જોવા મળી શકે. હવે સવાલ એવો થાય કે આગળ શું થશે? સોનાના ભાવ ઘટવાની કેટલી શક્યતાઓ? તો જે આપણે અગાઉ વાત કરી તેમાં જ આ સવાલનો જવાબ છુપાયેલો છે. ટ્રમ્પ ઉપર અત્યારે સંપૂર્ણ આધાર છે સોનાની માર્કેટનો અને દુનિયાભરની માર્કેટનો. ટ્રમ્પ આગળ શું નિર્ણય કરે છે, કેટલા ઢીલા પડે છે, ઈરાન અમેરિકા વચ્ચે ટેન્શન કેટલું વધે છે અથવા તો સમાધાન થઈ જાય છે, કોઈ આગળ નથી વધતું. રશિયા યુક્રેન વચ્ચે જે યુદ્ધ વિરામ વાર્તા ચાલી રહી છે, હજુ પૂરેપૂરી સફળતા નથી મળી. તો તેમાં સફળતા ક્યારે મળે, રશિયા યુક્રેન વચ્ચે સંપૂર્ણ યુદ્ધ વિરામ ક્યારે થાય, તે સિવાય ફેડ આગળ વ્યાજદર માટે શું નિર્ણય લે,
આ બધા સમાચારો આગળ જેમ જેમ આવશે અત્યારથી પ્રેડિક્શન કરવું ખૂબ જ અઘરું છે. અત્યારે આપણે કહી શકીએ કે 60 થી 70% જે કન્ડિશન છે તે સોનાને સપોર્ટ કરે તેવી છે. પાછલા વિડીયોમાં પણ આપણે વાત કરી હતી કે સોનાના ભાવને સપોર્ટ કરી રહેલા પરિબળોની સંખ્યા, પરિબળોની મજબૂતી વધુ છે, સોનાના ભાવ ઘટાડવા માટેના પરિબળોની મજબૂતી ઓછી છે. તો એવું જ થયું છે. જે વધારો નોંધાયો છે સોનાનો તે એક પ્રેડિક્ટેબલ હતો. ગઈ અપડેટમાં આપણે વાત કરી હતી કે સોનામાં વધારો આગળ વધી શકે અને ક્યારે સોનું સસ્તું થાય તેની પણ આપણે વાત કરી હતી. આગળ એકાદ મહિનામાં ટ્રમ્પ આપણને એવું લાગે છે કે થોડા ઢીલા પડી શકે. તેનું સૌથી મોટું કારણ કે જે ટ્રમ્પની ટેરિફ નીતિ છે તે અમેરિકાને ખુદને પણ નુકસાન કરી શકે. ધીમે ધીમે ટ્રમ્પને, અમેરિકાને આ વાતની ખબર પડતી જશે. આપણે કહીએ ગુજરાતીમાં તો ભાન આવતું જશે કે જે કાંઈ ટેરિફ તે વિશ્વભરમાં લગાડવા માંગે છે તો સામે દેશો પણ તૈયાર જ છે. ચાઇના, કેનેડા, મેક્સિકો સહિતના દેશોએ જાહેરાત ઓલરેડી કરી દીધી કે જો તમે ટેરિફ વધારશો અમારી ઉપર તો અમે પણ વધારશું. વેપાર યુદ્ધ ચાલુ થઈ ગયું છે. આ વેપાર યુદ્ધ અમેરિકાને પણ પૂરેપૂરું નુકસાન કરી શકે. આ નુકસાન જ્યારે સામે આવશે ત્યારે ટ્રમ્પ ઢીલા પડશે. ટ્રમ્પ ઢીલા પડશે એટલે સમાધાનના ટેબલ ઉપર આવશે અને ટેરિફ મામલે ઘણા બધા દેશો સાથે સમાધાન થાય. ટૂંકમાં એકાદ મહિનામાં, 1 થી 2 મહિનામાં ટ્રમ્પ ઢીલા પડી અને ટેરિફ મામલે સમાધાનના ટેબલ ઉપર આવે તો સોનાના ભાવમાં એક ઘટાડો શક્ય છે. જીઓપોલિટિકલ કન્ડિશન ઠંડી પડે, વધુ આગળ ન વધે, રશિયા યુક્રેન કે ઈરાન અમેરિકા વચ્ચે સંપૂર્ણ સમાધાન થઈ જાય, યુદ્ધ વિરામ થઈ જાય તો પણ સોનાના ભાવમાં એક ઘટાડો શક્ય. અમેરિકન ઇકોનોમી ઉપર ખાસ નજર રાખવાની રહેશે. આગળ જે કાંઈ ડેટા આવશે આ સપ્તાહમાં પણ અગત્યના ડેટા છે તે ફેડની આગામી વ્યાજદર નીતિ નક્કી કરશે તો તે મુજબ પણ સોનાના ભાવમાં વધઘટ શક્ય. ટૂંકમાં અત્યારે એક અનપ્રેડિક્ટેબલ જેવી સ્થિતિ ગણી શકાય. અંદાજ શું માંડી શકાય? અંદાજ એવો છે અત્યારે કે જે કંઈ આ ભાવ છે તે ઓવરબાઉટ કન્ડિશન છે સોના માટે. એટલે કે એક ખૂબ જ વધુ પડતા વધી ગયેલા ભાવ છે તેવું આપણે કહી શકીએ. ગમે ત્યારે કરેક્શન આવી શકે. ઇતિહાસ જોઈએ તો સોનામાં 15% થી લઈને 30% સુધીના કરેક્શન વધ્યા મથાળેથી આવેલા છે. જો આવા કોઈ કરેક્શનની આપણે અહીંથી આશા રાખીએ તો ઓછામાં ઓછું $300 થી $400 કરેક્શન આગામી 2 થી 4 મહિનામાં દેખાઈ શકે. ક્યારે સોનાનો પીક આવશે, ક્યારે $3200 અટકશે કે $3200 ની ઉપર અટકશે તે ટ્રમ્પ ઉપર આધાર રાખશે, જીઓપોલિટિકલ કન્ડિશન ઉપર આધાર રાખશે. જ્યારે અટકશે ત્યારે આપણે અહીંથી $300 થી $400 નું કરેક્શન જોઈ રહ્યા છીએ. પાછલા વિડીયોમાં, તેની પહેલાના વિડીયોમાં પણ આપણે આ વાત ખાસ કરી હતી. $2700 સુધીનું કરેક્શન સોનામાં શક્ય છે. કેટલું જલ્દી આવે તે જોવાનું રહેશે. તો આ કન્ડિશનમાં સવાલ એ થાય કે અત્યારે શું કરી શકાય? સોનું અત્યારે ખરીદવું, પ્રોફિટ બુકિંગ કરવી, રાહ જોવી? સોનું અત્યારે ખરીદવા માટેની સલાહ આપણે નથી આપતા. હજુ પણ એક વેટ એન્ડ વોચ જેવી સ્થિતિ. કારણ કે અત્યારે આ ભાવમાં સોનું ખરીદીએ તો કદાચ એવું બને કે 1 વર્ષમાં તમને એટલું વળતર ન પણ મળે. પરંતુ એક કરેક્શનની રાહ જોઈ અને કરેક્શન આવે ત્યારે સોનું ખરીદવાની આપણે સલાહ આપશું. 100% સાચી, જેને આપણે કહી શકીએ પ્રેડિક્શન, તે બજારમાં કોઈ કરી ના શકે. બજાર ઘણા બધા પરિબળો ઉપર આધાર રાખતી હોય. કેટલાક પરિબળો એવા હોય કે જે આપણા કાબુમાં નથી હોતા, તેનો આપણે ફક્ત અંદાજ જ બાંધી શકીએ. તો અત્યારે અંદાજ મુજબ અત્યારે આ પ્રેડિક્શન છે. વેઇટ એન્ડ વોચ. સોનામાં કરેક્શનની એક રાહ જોવી હિતાવહ રહેશે. જેમણે ઇમરજન્સી નથી તેમણે હમણાં સોનું ખરીદવું નહીં. ખૂબ લાંબા સમય માટે જે લોકો ખરીદવા ઈચ્છે છે તેમને આપણે અગાઉ પણ કહ્યું હતું કે તમારે ઓછામાં ઓછું 2 થી 3 વર્ષ કે તેથી વધુના ગાળા માટે જો ખરીદવું હોય સોનું તો આ ભાવમાં પણ ખરીદી શકાય. પરંતુ 1 થી 2 વર્ષ કે શોર્ટ ગાળા માટે સોનું ખરીદવાની અત્યારે આપણે સલાહ નથી આપતા. ચાંદીની વાત લઈ લઈએ તો ચાંદીમાં પણ સોનાની પાછળ તેજી આગળ વધી છે. એટલી બધી મોટી તેજી સોના જેટલી ચાંદીમાં નથી, પરંતુ આવનારો સમય ચાંદી માટે ઘણો મજબૂત રહી શકે. ચાંદીમાં સોનાની પાછળ એક કરેક્શન શક્ય. એક કરેક્શન આવે ત્યારે ચાંદી ખરીદવાની પણ આપણે સલાહ આપશું. જેમને 3 થી 5 વર્ષના ગાળા માટે ચાંદી ખરીદવી છે તેઓ આ ભાવમાં અત્યારે 1 લાખ ઉપર ભાવ છે ચાંદીનો 999, તેમાં પણ ખરીદી શકે છે. તેની સલાહ આપણે ગયા વિડીયોમાં પણ આપી હતી, અત્યારે પણ આપી રહ્યા છીએ. તો આ હતી સોના અને ચાંદીના ભાવની એક ખાસ પ્રેડિક્શન. અત્યારના પરિબળોની જે કાંઈ દેખાઈ રહ્યું છે તેનું એનાલિસિસ. આગળ ખૂબ અગત્યના દિવસો આવી રહ્યા છે. 2 એપ્રિલ આવતીકાલે ખૂબ મોટો દિવસ. તેમાં શું થાય છે ત્યારબાદ જે અમુક ડેટા આવવાના છે તેને લઈને આપણે એક વિડીયો ખાસ આગળ લઈને આવશું.
કે સોનું કઈ દિશામાં જવાનું છે અને વધુ ચોક્કસ માહિતી આપણે ત્યારે આપી શકીશું. તો આ હતી અત્યાર સુધીની અપડેટ. આ અપડેટ કેવી લાગી ખાસ કે જો આવી અપડેટ રેગ્યુલર આવશે તો તે પણ જોવાનું ચૂકશો નહીં. તમારા શહેરના રોજના ભાવ જાણવા હોય તો અમારી ડેઈલી અપડેટ જોતા રહેજો. શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટમાં શહેરનું નામ લખી અમને મોકલી આપો. વિડીયો લાઈક કરવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.